નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11 માં આજે આપણે ખૂબ સરસ મજાનો એક ટોપિક શીખવાના છે, તે એટલે કે સીમિત પ્રક્રિયક। આગળના લેક્ચરમાં આપણે મોલ સંકલ્પના, પછી તત્વયોગ મિતિ, સરસ આ બધા મુદ્દાઓ આગળના લેક્ચરોમાં ભણી ગયા। તત્વયોગ મિતિ ની અંદર જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓ પણ આપણે ગણ્યા। એની પહેલા આપણે ખૂબ સરસ મજાનો પ્રશ્ન ભણ્યા કે જો ટકાવાર પ્રમાણ આપ્યું હોય તો અણુસૂત્ર કઈ રીતે મેળવી શકાય, અને અણુસૂત્ર આપ્યું હોય તો ટકાવાર પ્રમાણ કઈ રીતે મેળવી શકાય। આ ઉપરાંત મોલ સંકલ્પના, તત્વયોગ મિતિ, આ સરસ મજાના બધા મુદ્દાઓ છે, આગળ ઉપર પણ આપણને કામ લાગશે અને બેઝિક સમજના છે। એનાથી આપણે વિષયની અંદર બેઝિક જે સમજૂતી છે એ બધી વધશે। એવો જ આજે એક સરસ ટોપિક શીખવાનો છે, સીમિત પ્રક્રિયક, જે કેમિકલ એન્જિનિયરિંગ ને લગતો ટોપિક છે। તમે એન્જિનિયરિંગ કરતા હોય અને એમાં સ્પેશિયલ જો તમે કેમિકલ એન્જિનિયરિંગ કરતા હોય તો એમાં માસ બેલેન્સ અને એનર્જી બેલેન્સના મુખ્ય બે વિષયો છે। મોટા થશો પછી તમારે આવશે, જો તમારે કેમિકલ એન્જિનિયરિંગમાં જવાનું હશે તો માસ બેલેન્સ બહુ મહત્વની વસ્તુ છે। આજે કંપનીઓની અંદર સૌથી સારામાં સારું જો કોઈ ફેક્ટર હોય તો એ માસ બેલેન્સ અને એનર્જી બેલેન્સ, દ્રવ્યનું સંતુલન અને ઉર્જાનું સંતુલન। આના માટે થોડી સંતુલનની પણ તમને ખબર હોવી જોઈએ, પણ એ પછીની વાત છે। અત્યારે આપણે એમાંનો જ એક સરસ નાનો એવો ટોપિક શીખવાના છીએ અને એ એટલે કે સીમિત પ્રક્રિયક। તો માત્ર પહેલા આપણે એ સમજવું પડશે કે સીમિત પ્રક્રિયક એટલે શું। બુકની અંદર આવું ટાઇટલ આપ્યું છે સીમિત પ્રક્રિયક, પણ હું બીજું પણ ટાઇટલ આપું છું, સીમિત પ્રક્રિયક અને અધિક સીમિત પ્રક્રિયક ની સાથે હું બીજું ટાઇટલ આપું અધિક પ્રક્રિયક। સમજાવો મતલબ કે આપણે આજે બે શબ્દો વિશે સમજવાનું છે, સીમિત અને અધિક। પ્રક્રિયક એટલે બધાને ખબર છે, પ્રક્રિયક શરૂઆતમાં લઈએ એટલે પ્રક્રિયક કહેવાય। પ્રક્રિયા કરે અને આપણે બધા જાણીએ છીએ શું મળશે, નિપજ। તો પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજ મળે, એમાં ફિઝિકલી ભૌતિકીય રીતે જોવું તો પ્રક્રિયકોના બે પ્રકાર પડે છે। કેટલાક પ્રક્રિયક સીમિત પ્રક્રિયક હોય, કેટલાક પ્રક્રિયક અધિક પ્રક્રિયક હોય। સીમિત એટલે કે ઓછો, સીમિતનો મતલબ થશે સીમિત એટલે ઓછું, અને અધિક તમને ખબર પડી ગઈ હશે, અધિક એટલે માત્ર વધુ। બસ આમાં કઈ છે જ નહીં। ભૌતિકીય પ્રકારો આને કહી શકાય કે કોઈ પ્રક્રિયામાં આપણે બધા જાણીએ છીએ કે પ્રક્રિયકો પ્રક્રિયા કરે અને નિપજમાં રૂપાંતર પામે। બહુ સરસ મજાનો કોયડો બુકની અંદર આપ્યો છે, આગળ પૂરું કરીને એટલે એકદમ ખબર પડી જશે કઈ છે જ નહીં। તો પ્રક્રિયકો પ્રક્રિયા કરી અને નિપજમાં રૂપાંતર પામે ત્યારે જે પ્રક્રિયા ઘટે ને એને સીમિત પ્રક્રિયક કહેવાય, ઓછો હોય ને એને સીમિત પ્રક્રિયક કહેવાય। જે પ્રક્રિયક વધુ હોય એને અધિક પ્રક્રિયક કહેવાય। બસ બુકનો એક શબ્દ વાંચવો નથી, આટલું માટે કે મગજમાં બરાબર યાદ રાખો કે કોઈ પ્રક્રિયામાં એકથી વધારે પ્રક્રિયકો હોય, બે પ્રક્રિયકો હોય, ત્રણ હોય, ચાર હોય, એમાં જે સૌથી ઓછો પ્રક્રિયક હોય, માનો કે તમે એક પ્રક્રિયા શરૂ કરો છો, તમારી પ્રક્રિયામાં ચાર પ્રક્રિયકો છે, તેમાં ઓછામાં ઓછો પ્રક્રિયક કયો છે? બધાનું પ્રમાણ સરખું હોય એવું જરૂરી નથી। એ તો આપણે બુકની અંદર બેલેન્સ કરવા માટે ક્યારેક એમને લઈ લઈએ છીએ, આવી વાતોને ધ્યાનમાં લેતા નથી, પણ કંપનીની અંદર આ બધું ધ્યાનમાં લેવું પડે કે બધા પ્રક્રિયકોનો જથ્થો સરખો હોય એવું જરૂરી નથી। ચાર પ્રક્રિયકો છે, તેમાં કયો પ્રક્રિયકનો જથ્થો ઓછામાં ઓછો છે, બસ એને સીમિત પ્રક્રિયક કહેવાય અને વહેલો પૂરો થઈ જાય। એ પ્રક્રિયક વહેલો પૂરો થઈ જાય। એક બીજી વાત તમારે નોંધ કરી લેવી કે તમે ચાર પ્રક્રિયકો લઈને જો પ્રક્રિયા કરતા હોય ને, એમાંથી એક પણ પ્રક્રિયા પૂરો થઈ ગયો એટલે પ્રક્રિયા ઊભી રહી જાય, પ્રક્રિયા સ્ટોપ થઈ જશે, પ્રક્રિયા રોકાઈ જશે। પ્રક્રિયકો જે આપણી પાસે છે એ ચારે ચાર પ્રક્રિયકો હોવા જોઈએ, એમાંથી એક પણ પ્રક્રિયક પૂરો થઈ ગયો એટલે પ્રક્રિયા રોકાઈ જશે। આમાં દીકરા બરાબર મગજમાં બેસાડી દેજો। તો જે પ્રક્રિયક ઓછો છે પૂરો થઈ જાય ડેફિનેટલી। હવે આપણે ચા બનાવીએ ઘરે, હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ઘરે ભાઈ જો આપણે ચા બનાવીએ અને ચા ની અંદર પ્રક્રિયક તરીકે શું જોઈએ તો ચાર પ્રક્રિયકો હોય, પાણી હોય, દૂધ હોય, ચા હોય, ખાંડ હોય। આ ચાર તો હોય છે, પછી એલચી હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે, બીજું બધા જાયફળ નાખો ન નાખો પછીની વાત છે, પણ ચાર તો મેઈન પ્રક્રિયકો છે, ખાંડ, ચા એટલે ભૂકી, પાણી અને દૂધ। હવે એમાંથી એ ચાર જે પ્રક્રિયકો છે એમાંથી માનો કે ડબલામાં ખાંડ નથી, એક પ્રક્રિયક તમારી પાસે નથી, અથવા એક જ ચમચી છે, બહુ ઓછો છે, તો ચા કેટલી બનશે?
કેટલી ચા બને? 1 ચમચી તમારી પાસે ખાંડ છે, ભૂકી પુષ્કળ છે, પાણી પુષ્કળ છે, દૂધ ઘણું બધું છે, પણ ખાંડનો જથ્થો ઓછો છે, 1 જ ચમચી ખાંડ છે, તો ચા મર્યાદિત બનશે. એ 1 ચમચી ખાંડ છે એનાથી જે ચા બને એ બને, એનાથી વધુ ચા તમે નહીં બનાવી શકો. શું કામ? તમારી પાસે ભૂકી છે, દૂધ છે, પાણી છે, પણ ખાંડ નથી ને. તો હવે ચા બનતી અટકી જશે, પ્રક્રિયા અટકી જશે. મારો કહેવાનો મતલબ એ છે કે 4 પ્રક્રિયકો લઈને તમે પ્રક્રિયા હાલતી કરો, એમાંથી એક પણ પ્રક્રિયા પૂરો થઈ ગયો પછી પ્રક્રિયા આગળ નહીં ચાલે. હા, જે પ્રક્રિયા પૂરો થઈ ગયો કારણ કે એનો જથ્થો ઓછો હતો એટલે પૂરો થઈ ગયો, એટલે એને સીમિત પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં સીમિત પ્રક્રિયા એટલે એવો પ્રક્રિયા કે જે પ્રક્રિયકનો જથ્થો ઓછો હોય એને સીમિત પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયકનો જથ્થો સૌથી વધારે હોય એને અધિક પ્રક્રિયક કહેવાય. આશા રાખું તમને ખબર પડી ગઈ છે. ફરી એકવાર, જે પ્રક્રિયકનો દીકરા જથ્થો સૌથી ઓછો છે એને કેવો પ્રક્રિયક કહેવાય? સીમિત પ્રક્રિયા. જેનો જથ્થો વધુ છે એને કેવો કહેવાય? અધિક પ્રક્રિયા. બસ પૂરું થઈ ગયું. હવે આપણે સરસ મજાને કોઈડ બુકની અંદર આપ્યો છે આ 5.1, મેં અહીંયા પણ લખ્યું છે 5.1. એની રકમ શબ્દોમાં લખવાની બદલે મેં રકમ જ લખી છે. એ આપણે ગણીએ. એટલે કોયડો 5.1 ગણશું ને એટલે તમને એકદમ ખબર પડી જશે. પણ કોયડો છે ને આપણે બુક પ્રમાણે નથી ગણવાનો. હાલો હું એક અલગ રીતથી જ ગણાવું, બરાબર? અને સરસ મજાની એક રીત એમ એકદમ સહેલી તમને સમજાઈ જાય એવી બુકની અંદર થોડા કોટા એ વધારે આવ્યા છે એનું જ. બુકની અંદર જવાબ છે એક, એમાં પણ થોડી મિસ્ટેક છે. આપણે આપણી રીતે ગણીએ. ખૂબ સરસ છે એનું જ. હા, ખાલી શબ્દો હું એકદમ સરળ કરી નાખું. તો આ તમારા મગજમાં યાદ રાખવાનું છે. અધિક પ્રક્રિયા એટલે એવો પ્રક્રિયા કે જેનો જથ્થો વધારે હોય, સીમિત પ્રક્રિયા એટલે એવો પ્રક્રિયા કે જેનો જથ્થો ઓછો હોય. પ્રક્રિયા જેટલા પણ હોય એમાંથી એક પણ પ્રક્રિયા નહીં હોય ને તો પ્રક્રિયા આગળ ચાલશે નહીં. બસ આટલું માત્ર દીકરા યાદ રાખજો. સરસ મજાનો હવે આપણે કોયડો ગણીએ. તો કોયડાની અંદર રકમમાં આપણને આપ્યું છે કે ભાઈ જો તમારી પાસે 50 કિલો નાઇટ્રોજન હોય, 10 કિલો હાઇડ્રોજન હોય તો એમોનિયા કેટલો બને? આ તો એમોનિયા બનવાની હેબર લીધેલી પ્રક્રિયા છે. 10મા માં ભણી ગયા, મેં અત્યારે લીધી, અત્યારે આપણે ભણવાની છે ઘણી વખત. પણ રકમમાં આવું આપણને આપ્યું છે કોયડા 1.5 ની અંદર, તમે વાંચી લો કે ભાઈ 50 કિલો નાઇટ્રોજન આપ્યો છે, 10 કિલો આપણને હાઇડ્રોજન આપ્યો છે. જો આનું પ્રમાણ આટલું હોય, આ બે પ્રક્રિયાઓ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, બેયના જથ્થા આપણને આપ્યા કે 50 કિલો નાઇટ્રોજન છે, 10 કિલો તમારી પાસે હાઇડ્રોજન છે, તો એમોનિયા કેટલો બનશે? હાલો ગણી નાખીએ. શું મોટી વાત છે? તો એના માટે સૌપ્રથમ આ આપણને આપેલું છે રકમ. હાલો બરાબર મારી હારે રહેજો. બરાબર જો તમારે સમજવું હોય તો બરાબર મારી સાથે રહેજો. મારા દીકરા શબ્દ હું બોલું છું ને એક એક શબ્દ તમારા મગજની અંદર સ્કેન થતો જાવ જોઈએ, છૂટવો ન જોઈએ. હવે પહેલા આ જે રિએક્શન છે આને આદર્શ રિએક્શન આપણે અહીંયા લઈએ. એમોનિયા બનવાની પ્રક્રિયા. તો એના મોલ ઉપરથી આપણે એનો જથ્થો પહેલા નક્કી કરીએ. આ આદર્શ પ્રક્રિયા છે. ઉપર લખીને કે એમોનિયા બનવાની આદર્શ પ્રક્રિયા. અહીંયા નાઇટ્રોજનને આગળ કંઈ નહીં એટલે તો એનો આપણે વજન ગણી લઈએ કારણ કે અહીંયા આપણને વજન આપ્યું છે, મોલ નથી આપ્યા રકમમાં, એટલે વાપણ આપણે વજન લેવું પડશે. એટલે આદર્શ જે પ્રક્રિયા છે એના ઉપરથી આપણે વજન મેળવીએ અને આદર્શ વજન કહેવાય. આદર્શ પ્રક્રિયા ઉપરથી આપણે જે વજન નક્કી કરશું એને આદર્શ વજન કહેવાય. હાલો એ વજનમાં જથ્થો આપણે નક્કી કરી લઈએ. તો નાઇટ્રોજનનો એક અણુ છે, તો એક અણુમાં નાઇટ્રોજનના પરમાણુ 2 છે, તો એનું વજન કેટલું થશે? તો એક નાઇટ્રોજનનું વજન કેટલું થાય? પરમાણુ ભાર 14, તો 2 નો થાય કેટલો થશે? 28. પરમાણુ 2 છે ને, એક અણુમાં નાઇટ્રોજનના 2 પરમાણુ છે, એટલે બંને પરમાણુનું વજન કરી નાખો એટલે તમને અણુનું વજન મળી જશે. આપણે આગળ શીખી ગયા અણુભાર કઈ રીતે મેળવવું. તો નાઇટ્રોજનનો અહીંયા એક અણુ છે, એક અણુનું વજન કેટલું થાય? તો તેના પરમાણુ ભારના સરવાળા જેટલું. પરમાણુ કેટલા છે? 2. એક નાઇટ્રોજનના પરમાણુનું વજન કેટલું છે? 14. 14 + 14 એટલે 28. એટલે 28 ગ્રામમાં હોય, પણ હું અહીંયા કિલોમાં રાખું કારણ કે આપણે રકમમાં કિલોમાં આપ્યું ને એટલે હું કિલોમાં રાખું. હવે તમે પછી આને ગ્રામમાં ફેરવો અને મોટા મોટા આંકડા કરવો ને એવું કંઈ કરવાની જરૂર નહીં. અહીંયા કિલોમાં આપ્યું તો અહીંયા કિલોમાં લઈ લો. શું વાંધો છે? આપણે તો આદર્શ માપ કાઢવાનું છે. તો આનો અણુભાર આવ્યો કેટલો? 28. એટલે કે 28 ખરેખર ગ્રામ હોય પણ અહીંયા કિલોમાં આવ્યો એટલે મેં કિલોમાં લઈ લીધું. તો આનું વજન આદર્શ રીતે જુઓ તો 28 કિલો છે. અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના 3 અણુ છે ભાઈ. એક હાઇડ્રોજનના અણુનું વિચારો, એક અણુનું વજન કેટલું થાય? તો કે અણુમાં પરમાણુ કેટલા છે? 2. હાઇડ્રોજનના એક પરમાણુનું વજન 1 ગ્રામ થાય, તો 2 પરમાણુનું વજન 2 ગ્રામ થાય.
એટલે કે હાઇડ્રોજનનો એક અણુ હોય તો એક અણુમાં બે પરમાણુ છે. એક હાઇડ્રોજનનું વજન 1 તો બે પરમાણુનું વજન 2 એટલે હાઇડ્રોજનના એક અણુનું વજન 2 થાય. તો એવા 3 અણુ છે એટલે એનું વજન કેટલું થયું? 6 ગ્રામ ભાઈ, પણ અહીંયા કિલોમાં છે તો હું કિલોમાં લઈ લો. હાલો ખબર પડી? એક હાઇડ્રોજનના અણુનું વજન 2 ગ્રામ થાય. કેટલા હાઇડ્રોજનનો જે અણુ હોય ને એને આમ લખાય. એમાં હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજન છે. આ એક અણુ થયું. એક હાઇડ્રોજનનું વજન 1 તો બે હાઇડ્રોજનનું વજન 2. આ એક હાઇડ્રોજનના અણુનું વજન આવ્યું 2 ગ્રામ. પણ અહીંયા કિલોમાં છે એટલે આપણે કિલોમાં ચાલીએ, બરાબર? તો અહીંયા રિએક્શનની અંદર હાઇડ્રોજનના કેટલા અણુ આપેલા છે આપણને? રિએક્શનની અંદર હાઇડ્રોજનના 3 અણુ આપેલા છે. હવે એક અણુનું વજન 2 તો 3 નું વજન કેટલું? 6 કિલો. કારણ કે નીચે કિલોમાં છે એટલે, બરાબર? આ આદર્શ રિએક્શન છે મારા દીકરાઓ, એના ઉપરથી આપણે આદર્શ વજન નક્કી કર્યું. અચ્છા, અહીંયા આવો. તો ભાઈ અહીંયા એમોનિયાના આપણને બે અણુ આપ્યા. તો એમોનિયાના એક અણુનું વજન કયો તો કે નાઇટ્રોજનનો 14 અને હાઇડ્રોજનનો 3. એટલે 14 ને 3 15 16 અને 17. એકનું 17 તો એવા બે અણુ છે માટે વજન કેટલું થશે? 34 કિલો. જો આ જે નક્કી કર્યું આપણે, હું અંડરલાઈન કરું છું, આદર્શ રિએક્શન ઉપરથી આદર્શ જથ્થો નક્કી કર્યો. કેવો જથ્થો નક્કી કર્યો? આદર્શ જથ્થો નક્કી કર્યો. બસ હવે સિમ્પલ. હવે તમે અહીંયા ગમે આપ્યું હોય ને, શું મોટી વાત છે. પણ રકમની અંદર કીધું કે અહીંયા એમોનિયા કેટલો બને એ નક્કી કરીને આપો. બેના આટલા જથ્થા લઈએ આપણે. નાઇટ્રોજન 50 કિલો લઈએ, હાઇડ્રોજન 10 કિલો લઈએ, તો એમોનિયા કેટલા કિલો બને એ પણ આપણને કીધું છે નક્કી કરવાનું. સાથે સાથે એમ પણ કીધું કે આમાં સીમિત પ્રક્રિયા કયો છે, કયો પ્રક્રિયા ઓછો છે. એટલે તમે એમ કહેશો સાહેબ આ 5 ને આ 10 આ ઓછો છે એટલે સીમિત. એટલે એ સીમિત છે પણ એમ નક્કી ના થાય. તેના માટે તમારે જોવું પડે. શું કે તમે જરા જુઓ, આમ જરા નજર થોડી બુદ્ધિ વાપરો. હા, હું આશા રાખું ભગવાન તમને થોડી આપી હશે બુદ્ધિ, બરાબર? અહીંયા 10 છે, અહીંયા 50 છે. આ 28 કિલો અને આ 6 કિલો આદર્શ માપ છે. 28 કિલો નાઇટ્રોજન ને 6 કિલો હાઇડ્રોજન ભેગા થઈને 34 કિલો એમોનિયા બનાવે. એ આદર્શ માપ છે. તો અહીંયા 6 કિલો જોઈએ એની બદલે આપ્યું 10 એટલે 4 વધારે આપ્યું. જે આદર્શ છે એના કરતા અહીંયા 4 વધારે આપ્યું. અને અહીંયા તમે જુઓ 28 આપ્યું છે. સોરી 28 આદર્શ જોઈએ છે અને 50 આપણને આપ્યું છે. અહીંયા 6 જોઈએ ને 10 આપ્યું એટલે 4 વધારે આપ્યું. 28 જોયા ને 50 આપ્યું. વિચાર કરો કેટલું વધારે આપ્યું? આઈ થિંક 22. અહીંયા પ્રક્રિયક હાઇડ્રોજન છે ને એ જોઈએ એના કરતા 4 જેટલો વધારે આપ્યો છે. અને અહીંયા નાઇટ્રોજન જોઈએ એના કરતા 22 જેટલો વધારે આપ્યો છે. ત્યાં તમને ખબર પડી જાય કે અતિશય વધારે આપેલો છે નાઇટ્રોજન એટલે અધિક પ્રક્રિયકતા છે. અને આ જોઈએ એના કરતા વધુ આપ્યો પણ આના કરતા ઓછો વધારે છે. હલો આ જોઈએ એના કરતા વધારે છે પણ 4 કિલો જ વધારે છે. આ જોઈએ એના કરતા વધારે આપ્યો છે પણ 22 કિલો વધારે આપ્યો છે. એટલે થોડીક તમને ખબર પડી જશે કે આ ઓછો આપ્યો. નાઇટ્રોજનની સાપેક્ષે હાઇડ્રોજન ઓછો આપ્યો એટલે એ સીમિત પ્રક્રિયક હોવો જોઈએ એવો અંદાજ થાય. 100% નક્કી ન થાય. એટલે અહીં આપેલા પ્રમાણ પરથી એવું લાગે છે કે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હોવો જોઈએ. જો સંભાવના છે હોવો જોઈએ છે એવું ફાયદો નથી. એ તો આપણે નક્કી કરશું. પણ આપણને એવું લાગે કે 6 જોઈએ 10 આપ્યો એટલે 4 વધારે આપ્યો. આ 28 જોઈએ 50 આપ્યો. ઓહો, કેટલો બધો વધારે? 22 જેટલો વધારે આપ્યો. બોલો 4 જેટલો વધારે આપ્યો. મતલબ કે નાઇટ્રોજનની સાપેક્ષમાં હાઇડ્રોજન આપણને ઓછો આપ્યો એવું લાગે. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે એમ નહીં કહી શકીએ. સંભાવના રજૂ કરશું, અંદાજ રજૂ કરશું કે આપણા અંદાજ પ્રમાણે એવું લાગે કે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હોવો જોઈએ. તો હંમેશા અહીંયા નિપજ કેટલી મળશે ઠપકારીને યાદ રાખજો. અહીંયા નિપજ કેટલી મળશે એ તમારે ગણવું હોય ને તો એ સીમિત પ્રક્રિયકના જથ્થાને લઈ ગણો.
અચ્છા, નિપજ આ પ્રમાણમાં આટલા જથ્થામાં એમોનિયાની નિપજ કેટલી મળશે ઈ જો આપણે ગણવું તો જે સીમિત પ્રક્રિયક તમને લાગતો હોય ને એની સાપેક્ષે ગણવાનું. નિપજ ત્રીજી વખત બોલું છું, બરાબર યાદ રાખજો. કેટલી નિપજ મળશે જો એ ગણવું હોય તો કયો પ્રક્રિયક તમને સીમિત લાગે એને આધારે ગણો. આ તો હાલો આપણે એને આધારે ગણીએ. આ હવે અહીંયા તો હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હોવો જોઈએ માટે મળતી નિપજ હાઇડ્રોજન ને આધારે ગણતા આનંદ થશે. ચાલો હાઇડ્રોજન ને આધારે આપણે ગણીએ મળતી ગઈ. તો સીધી ત્રીજ રાશિ છે, કઈ મોટી વાત નથી. 6 કિલો હાઇડ્રોજન હોય ને ત્યારે 34 કિલો એમોનિયા મળે. એ તો આદર્શ માપ છે જ. લખું 6 કેજી હાઇડ્રોજન હોય તો ત્યારે 34 કેજી એમોનિયા મળે. એ ક્યાંથી મને ખબર પડી? અહીંયા આદર્શ માપ ઉપરથી. આદર્શ માપ આપણે લખ્યા છે. હવે 6 કિલો હાઇડ્રોજન હોય તો 34 કિલો એમોનિયા મળે. તો 10 કિલો હાઇડ્રોજન હોય તો એમોનિયા કેટલો મળે? તો 10 કેજી હાઇડ્રોજન હોય તો મને એમોનિયા કેટલા કેજી મળશે? 6 કિલો એ 34 કિલો મળે તો 10 કિલો એ કેટલા કિલો મળે? સિમ્પલ વાત છે. તો આને ગુણ્યા આ એટલે મારા દીકરા લખો 10 ગુણ્યા 34 ભાગ્યા 6 એટલે મને આ મળશે. કેટલો એમોનિયા મળશે ખબર પડી જશે. 6 કિલો હાઇડ્રોજન એ 34 કિલો એમોનિયા મળે તો 10 કિલો હાઇડ્રોજન એ કેટલો મળે? 10 ગુણ્યા 34 ભાગ્યા 6. આ માત્ર ખબર છે શું મોટી વાત છે. હવે આનો તમે છેદ બેલ ઉડાડો, ગુણાકાર ભાગાકાર એવું બધું તમે કરશો એટલે તકરીબન તમને અહીંયા લગભગ મળશે 56.66 ની આજુબાજુ મળશે. જો હું ભૂલતો ન હોય તો કેલ્ક્યુલેશન કરજો. હવે બુકની અંદર જે જવાબ આપ્યો છે ને 5.61 આપ્યો છે એ તો પ્રિન્ટ મિસ્ટેક છે, ભૂલ જ છે બુકમાં. બરાબર ઇશ્યુ હું તમને કહી દઉં છું, તમને ગણી લેવાની છું. એમાં તો ભૂલ જ છે પણ આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આટલો મળશે 56 પોઈન્ટ કોઈ અહીંયા તો નહીં જ આવે. એ બુકની 100% ભૂલ છે. બરાબર બુકમાં છેલ્લે જવાબ આપ્યો છે કિલોમાં અહીંયા કન્વર્ટ કર્યા છે એટલે આંકડા થોડા કપાઈ ગયા અને થોડી પ્રિન્ટ મિસ્ટેક થી પોઈન્ટ અહીંયા 5 પોઈન્ટ આપ્યો પણ બુકની અંદર અહીંયા ભૂલ આપેલી છે કે પોઈન્ટ છે ને એ ખરેખર અહીંયા જ આવશે. બુકની અંદર 5.61 આપ્યું છે. હાલો 61 હાલો આપણને વાંધો નથી. 61 આપ્યું છે આપણે 6 પછી 66 આવે છે. તો પોઈન્ટ જે અહીંયા એ લોકોએ લખ્યું છે ને એ મેં આગળ કીધું 100% મિસ્ટેક છે. બરાબર એટલે પ્રિન્ટ મિસ્ટેક છે. આ જવાબ આપણને મળશે. હા તો આપણને શું મળ્યું? શું આ મને દીકરા જરા ધ્યાનથી જુઓ શું મળ્યું કે 6 કિલો હાઇડ્રોજન 34 કિલો એમોનિયા બને તો 10 કિલો હાઇડ્રોજન કેટલો એમોનિયા બનશે? અહીંયા જે તમને નિપજ પૂછશે કે કેટલી નિપજ મળશે કે જ્યારે એટલો જથ્થો હશે પ્રક્રિયકોનો ત્યારે કેટલી નિપજ મળશે, કેટલો એમોનિયા બનશે. નિપજ એટલે એમોનિયા કેટલો બનશે આપણને મળી ગયું. એટલે આ આપણને શું મળ્યું? NH3 નો જથ્થો. ક્યારે? કે જ્યારે 10 કિલો હાઇડ્રોજન અને 50 કિલો નાઇટ્રોજન છે ત્યારે આપણને એટલો એમોનિયા મળશે. ચાલો હવે તમે જરા ધ્યાનથી જુઓ તો 10 એ 10 કિલો હાઇડ્રોજન આપણે વાપરીને કે અહીંયા આપણે લીધું ને આદર્શ માપ શું છે કે 6 કિલો જ્યારે હાઇડ્રોજન છે ત્યારે 34 કિલો એમોનિયા મળે. તો 10 કિલો હાઇડ્રોજન 10 એ 10 કિલો હાઇડ્રોજન આપણે લઈ લીધો ત્યારે એમોનિયા કેટલો મળશે? 10 એ 10 કિલો હાઇડ્રોજન જેટલો હતો એટલો પૂરો કરી નાખ્યો. 10 એ 10 કિલો વાપરી નાખ્યો તો આપણને એમોનિયા કેટલો મળ્યો? 56.66 કેજી મળશે. કેજી એમોનિયા મળશે. હા જોજો બધી ગયા. ચાલો હાઇડ્રોજન તો વપરાઈ ગયું તો ત્યારે નાઇટ્રોજન કેટલો વપરાનો હશે? 10 એ 10 કિલો હાઇડ્રોજન વપરાઈ ગયો ત્યારે એમોનિયા આપણને આટલો મળ્યો. કેટલો એમોનિયા મળ્યો? 56.66. તો ત્યારે નાઇટ્રોજન જે 50 કિલો આપ્યો તો એમાંથી કેટલો વપરાઈ ગયો હશે? શું કઈ વધ્યો હશે કે બધો વપરાઈ ગયો હશે કે હાલો આપણે જાણીએ. એના માટે હું અહીંયા કેલ્ક્યુલેશન કરું છું. હા માં નીચે જગ્યા નથી ને એટલે તો બરાબર જોઈએ. આની જેમ જ પાછું કરવાનું કે ભાઈ આપણને કેટલો મળ્યો એમોનિયા? 10 કિલો હાઇડ્રોજન વપરાણો આટલો એમોનિયા મળ્યો. હવે જોજો આપણે શું નક્કી કરવું છે હું અહીંયા લખું છું. હવે આપેલા નાઇટ્રોજનના જથ્થા 50 કેજી માંથી કેટલો
નાઇટ્રોજન વપરાયો હશે એ આપણે ગણવું. બરાબર મગજમાં રાખજો. 10 से 10 કિલો હાઇડ્રોજન આપણે વાપરી નાખ્યો ત્યારે આપણને કેટલો એમોનિયા મળ્યો? કેટલો? 56.66. તો એમાં નાઇટ્રોજન કેટલો વપરાણો હશે? એટલે કે હવે આપેલા નાઇટ્રોજનનો જથ્થો જે 50 કિલો આપણને રકમમાં આપ્યું છે કે ભાઈ નાઇટ્રોજન તમારા પાસે 50 કિલો છે, એ 50 કિલો જે જથ્થો છે કેજી માટે કેટલો નાઇટ્રોજન વપરાયો હશે? આપેલ નાઇટ્રોજનના જથ્થા 50 કિલા માટેને આપણે માથી. ફરી હું લખું છું કે હવે આપેલ જે નાઇટ્રોજનનો આ 50 કિલોનો જે જથ્થો છે તેમાંથી કેટલો નાઇટ્રોજન વપરાયો હશે? ચાલો એ આપણે ગણવાનું છે. તો કઈ રીતે ગણી શકાય? થોડી શાંત મગજે પહેલી વખત કદાચ 11 માં વાળા ત્રિરાશિ ભણતા હશો, થોડોક સમય ભણશો ને એટલે આ બધું આવી જશે. લગભગ દાખલા આમ ગણી શકાય. કઈ છે જ નહીં દાખલા. મજા કરો. આ બધા નીટ રિલેટેડ છે. આ પછી અત્યારે 11 માં છે એટલે આપણે એમ લાગે પણ આનો આ દાખલો જો ન્યાયિક પેપરમાં પૂછી લે તો આપણે અંદર શું થયું હશે દાખલો આવડે ને, પણ એકદમ સિમ્પલ દાખલો છે. તો આપેલો જે 50 કિલો નાઇટ્રોજન છે એમાંથી કેટલો નાઇટ્રોજન વપરાણો હશે? ક્યારે? કે જ્યારે 56.66 કિલો એમોનિયા બનતો. હવે આપેલા નાઇટ્રોજનના જથ્થા 50 કેજી માંથી કેટલો નાઇટ્રોજન વપરાયો હશે તે આપણે ગણવાનું છે. તો મટીકા કઈ રીતે કરશું? થોડીક બુદ્ધિ વાપરો તો એક ત્રિરાશિ મૂકી શકાય. શું? આદર્શ રીતે જોજો કે જ્યારે 34 ગણવાનું શું છે એ પાછળ રાખવાનું. ત્રિરાશિ વપરાયેલો નાઇટ્રોજનનો જથ્થો 50 કિલો નાઇટ્રોજન આપ્યો, એમાંથી કેટલો નાઇટ્રોજન વપરાણો હશે એ આપણે ગણવાનું છે. એ પાછળ રાખવાનું. તો આમ હું લખી શકું કે 34 કિલો એમોનિયા બને ત્યારે 28 કિલો નાઇટ્રોજન વપરાયું. જોજો આદર્શ છે ને, ત્યાંથી મેં લીધું છે કે ભાઈ 34 કિલો 34 કેજી NH3 બને ત્યારે 28 કિલો નાઇટ્રોજન વપરાય. બરાબર ધ્યાનથી જુઓ, કઈ છે જ નહીં. આ તો આદર્શ માપ છે કે ભાઈ 34 કિલો એમોનિયા બને ત્યારે 28 કિલો નાઇટ્રોજન વપરાય. તમારી સામે છે, આદર્શ છે. તો પછી આટલો એમોનિયા બન્યો હોય ત્યારે કેટલો નાઇટ્રોજન વપરાય? એટલે કે 56.66 કેજી એમોનિયા બન્યો ને. આટલો એમોનિયા બન્યો. ક્યારે આટલો એમોનિયા બન્યો? કે જ્યારે 10 કિલો હાઇડ્રોજન વપરાય ગયો, હાઇડ્રોજન પૂરો કરી નાખ્યો. 10 કિલો જે હાઇડ્રોજન આપ્યો તો એ વાપરી નાખ્યો તો એટલો એમોનિયા બન્યો. તો એમાં નાઇટ્રોજન કેટલો વપરાણો હશે? એટલે કે 56.66 કિલો એમોનિયા બને તેમાં નાઇટ્રોજન N2 કેટલો વપરાયો હશે? લ્યો મેં પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. હા, એનો મતલબ કે કેટલો વપરાયો? ચોખ્ખી વાત આદર્શ ઉપરથી લીધું કે 34 કિલો એમોનિયા બને ત્યારે 28 કિલો નાઇટ્રોજન વપરાય. તો 56.66 કિલો એમોનિયા બન્યો ત્યારે નાઇટ્રોજન કેટલો વપરાયો હશે? સીધી ત્રિરાશિ આને ગુણ્યા ભાગ્યા. એટલે માટે આપણે લખશું 56.66 ગુણ્યા 28 ના છેદમાં 34. તમે આનું થોડું કેલ્ક્યુલેશન માં દીકરા કરવાનો પ્રયત્ન કરશો એટલે તકરીબન તમને જવાબ 46.66 મળતો હોવો જોઈએ. હા, લગભગ તો હું ભૂલતો નથી. 46.66 કેજી તમને મળશે આનો જવાબ. વાહ વાહ વાહ, જવાબ તમને મળ્યો. પણ આ શું મળ્યું? વપરાયેલો નાઇટ્રોજન. કેટલો નાઇટ્રોજન વપરાયો હશે? નાઇટ્રોજન કેટલો વપરાયો હશે એ તમને મળી. ક્યારે? કે જ્યારે 56.66 કિલો એમોનિયા બને. 56.66 કિલો એમોનિયા બને ત્યારે આટલો નાઇટ્રોજન વપરાયો હશે. એટલે આટલો વપરાયો કેટલો? તો કે 46.66 પોઈન્ટ જરા બતાવો, વિડિયોમાં દેખાતો હશે. 46.66 કિલો નાઇટ્રોજન વપરાયો. તો અહીંયા તમને દેખાતું હશે. મેં બરાબર બધા ગુજરાતી પણ લખ્યું છે. માટીકરા જરા જોજો. નાઇટ્રોજન ફરી પ્રશ્નાર્થ ચિહ્ન થોડું આગળ લઈ લો. તમને એ ખબર હોવી જોઈએ. ઘણા કરતા હોય ને તે સ્ટેપે ભૂલી જાય કે શું કર્યું. અહીંયા પૂછતા ભૂલી જાય કે આ શું કર્યું. એટલે એમ નહીં, ખબર હોવી જોઈએ. પ્રત્યેક સ્ટેપ તમે જે ગણો છો ને તમને ખબર હોવી જોઈએ હું શું ગણું.
આપણે ગણીએ કે એટલો એમોનિયા બન્યો ત્યારે નાઇટ્રોજન કેટલો વપરાણો હશે એટલે આદર્શ માપ આપણે ત્યાંથી ઉપાડી લીધું કે 34 કિલો એમોનિયા બને ત્યારે 28 કિલો નાઇટ્રોજન વપરાય તો પછી આટલો એમોનિયા બને ત્યારે નાઇટ્રોજન N2 કેટલો વપરાય વપરાતો નાઇટ્રોજન આપણને મળી ગયું જુઓ વપરાતો નાઇટ્રોજન છે ક્યારે એટલો નાઇટ્રોજન વપરાય છે કે જ્યારે 56.66 કિલો એમોનિયા બને તો હવે બરાબર શાંતિથી વિચારો કે એમોનિયા એટલો બન્યો 56.66 હું ફરી પાછું વાં લખું છું જગ્યા નથી એટલે લખી શકાય શું કે ભાઈ 56.66 kg NH3 બન્યો તેમાં 56.66 કિલો એમોનિયા બન્યો તેમાં હાઇડ્રોજન કેટલો તમે વાપરી નાખ્યો 10 kg હાઇડ્રોજન વાપર્યું 10 કિલો લઈ લીધું વત્તા નાઇટ્રોજન કેટલો વાપર્યો મળી ગયો 46.66 kg N2 વાપર્યો આશા રાખું હું તમને વિડિયોમાં દેખાતું હશે લ્યો આ બધું તમારી સામે આવે કેટલો એમોનિયા બનશે તો કેટલો એમોનિયા બનશે 56.66 કિલો એમોનિયા બનશે એમાં 10 કિલો હાઇડ્રોજન વાપરી નાખ્યો છું તો નાઇટ્રોજન કેટલો વપરાણો એ પણ આપણે કરી લીધું નાઇટ્રોજન આટલો વપરાણો બસ એક જ વાત નાઇટ્રોજન આપ્યો કેટલો લા 50 નાઇટ્રોજન નો જથ્થો આપ્યો કેટલો 50 વપરાણો કેટલો તો કે 46.66 તો ડેફિનેટલી વધ્યો કેટલો વધ્યો તમે બાદ કરી નાખો તો નાઇટ્રોજન એ વપરાણો કેટલો તો કે 46.66 કિલો નાઇટ્રોજન વપરાય છે નાઇટ્રોજન આપેલો હતો 50 kg હાલો આમ લખીએ કે 50.00 50 kg આપ્યો તો એમાંથી વપરાણો કેટલો તો કે ભાઈ 46.66 kg વપરાણો તો વધ્યો કેટલો તો તમને મળશે 3.34 kg નાઇટ્રોજન વધે અને દીકરાઓ નાઇટ્રોજન વધે એટલે નક્કી એને કેવો પ્રક્રિયા કહી શકાય અધિક પ્રક્રિયા નાઇટ્રોજન વધ્યો એટલે એ અધિક પ્રક્રિયક થયો તો હાઇડ્રોજન પૂરો થઈ ગયો માટે એને કહેવાય સીમિત પ્રક્રિયક હવે લખી શકાય હવે નક્કી કહી શકીએ કે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે અને નાઇટ્રોજન અધિક પ્રક્રિયક છે અહીંયા આપણે સંભાવના રજૂ કરી કે આપેલ પ્રમાણ પરથી એવું લાગે છે કે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક હોવો જોઈએ હવે તો આપણે નક્કી લખી શકશું નક્કી હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે અને નાઇટ્રોજન અધિક પ્રક્રિયક છે આમ લખી શકાય આશા રાખું કે તમને મજા આવી હશે મારા દીકરા સમજ્યા હશો તમારો જે આનંદ છે ને સમજવાનો એ જ અમારા માટે સર્વોત્તમ મોટામાં મોટી ભેટ છે એથી મોટી અમને કોઈ ખુશી ના હોય અને આમાંથી જે તમે શીખો એ અમારી માટે સફળતા છે પછી તમે કેટલું શીખો એ થોડો તમારા ઉપર આધાર છે અમારી મોટી સફળતા એ છે કે અહીંયા જે અમે બોલીએ અને તમે જે એમાંથી કંઈ મેળવો છો ને એ સાચું એચિવમેન્ટ છે અમારો અને તમારો બરાબર આશા રાખું તમને બરાબર મારા દીકરાઓ સમજાણું હશે એક ટેકનિકલ ખામીને કારણે વિડીયોનો થોડા કટ થઈ ગયા બે વિડીયો એક સાથે મૂકી દઉં છું બરાબર અને તમને આખો લેક્ચર મળશે સરસ આમાંથી કંઈ પ્રશ્ન થાય તો મને પૂછજો અસ્તુ જય ભારત